વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 5 છે પ્લેન ટેબલિંગ સર્વેઇંગ, એ યુનિટની અંદર આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ પ્લેન ટેબલ સર્વેઇંગ, પ્રિન્સિપાલ ઓફ પ્લેન ટેબલ સર્વે અને મેથડ ઓફ સેટિંગ અપ ધી પ્લેન ટેબલ વિશે વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્લેન ટેબલ સર્વેઇંગ. સૌપ્રથમ વાત કરીએ એડવાન્ટેજીસની. તો the plan is drawn by the surveyor himself while the area to be surveyed is before his eyes. Therefore, there is no possibility of omitting the necessary measurement. એટલે કે પ્લેન ટેબલ સર્વેઇંગની અંદર જ્યારે જે તે સર્વેયર છે ફિલ્ડ ઉપર એક બાજુ રીડિંગ લેતો હશે તો બીજી બાજુ ત્યારે જે રીડિંગનું પ્લોટિંગ કરતો હશે, એટલે કે સર્વેઇંગ માટે જે જરૂરી રીડિંગ છે, જે મેઝરમેન્ટ છે એ ભૂલી જવાના આની અંદર શક્યતા ઓછી છે. તો આ એનો પહેલો ફાયદો. ત્યારબાદ ધ સર્વેયર કેન કમ્પેર ધ પ્લોટેડ વર્ક વિથ ધ એકચ્યુઅલ ફીચર્સ ઓફ ધ એરિયા. એટલે કે પ્લેન ટેબલ સર્વેઇંગની અંદર પ્લોટિંગ અને મેઝરમેન્ટ બરાબર બંને એકસાથે થતું હોવાથી સર્વેયર છે બરાબર એ જે એને પ્લોટ કરેલું હોય તે વર્કને એકચ્યુઅલ જે એરિયાનું જે ફીચર્સ છે એની સાથે કમ્પેર કરી શકશે બરાબર. એટલે કે જે જમીન ઉપર માપણી કરેલી છે તે અને એને જે પ્લોટ કરેલું છે બરાબર પ્લાન શીટ ઉપર, તે બંનેનું એક તે સાઇટ પર જ કમ્પેર કરી શકશે, તેની અંદર કંઈ ભૂલ હોય તે દૂર કરી શકશે. ઇટ ઇઝ સિમ્પલ એન્ડ ચીપર ધેન ધી થ્યુલાઇટ સર્વે. બરાબર, પ્લેન ટેબલની જે મેથડ છે એ થ્યુલાઇટ સર્વે કરતાં સિમ્પલ છે અને સાથે સાથે ચીપર પણ છે બરાબર. ઇટ ઇઝ મોર સુટેબલ ફોર સ્મોલ સ્કેલ મેપ્સ. પ્લેન ટેબલની સર્વેની જે મેથડ છે એ નાના માપના જે સ્કેલ હોય બરાબર મેપ્સ હોય એની અંદર આપણે વધારે એનો ઉપયોગ કરીએ છીએ, એના માટે સુટેબલ છે. ત્યારબાદ વાત કરીએ નો ગ્રેટ સ્કિલ્સ આર રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ અ સેટિસ્ફેક્ટરી મેપ એન્ડ ધ વર્ક મે બી ઇન્ટરેસ્ટેડ ટુ અ સબઓર્ડિનેટ. બરાબર, પ્લેન ટેબલ સર્વેઇંગની અંદર આપણે એવી કોઈ ખાસ સ્કિલની જરૂર પડતી નથી બરાબર. એના મદદથી આપણે ઓછી સ્કિલે પણ સારું એવું કામ છે એ કરી શકીએ, મેપ તૈયાર કરી શકીએ. ઇટ ઇઝ યુઝફુલ ઇન મેગ્નેટિક એરિયા વેર કમ્પાસ મે નોટ બી યુઝડ. આપણને ખબર છે જ્યારે આપણે કંપાસનો ઉપયોગ કરીએ ત્યારે એની હિસાબે એની અંદર લોકલ અટ્રેક્શનને લીધે ભૂલ આવવાના ચાન્સીસ છે બરાબર. તો જે જગ્યાએ ચુંબકીય વસ્તુને લીધે અને લોખંડની વસ્તુને લીધે લોકલ અટ્રેક્શન થવાની ચાન્સીસ છે અને એ જગ્યાએ આપણે કંપાસનો ઉપયોગ કરી શકીએ એમ નથી, તો તેવી જગ્યાએ આપણે મેગ્નેટિક એરિયાની અંદર આપણે પ્લેન ટેબલ સર્વે છે એ કરી શકીએ, પ્લેન ટેબલિંગની મેથડનો ઉપયોગ કરી શકીએ. ધ મિસ્ટેક ઇઝ રિટર્ન ફિલ્ડ બુક્સ આર એલિમિનેટેડ. એટલે કે પ્લેન ટેબલ સર્વેની અંદર મેઝરમેન્ટ અને પ્લોટિંગ બંને સાથે થતું હોવાથી આપણે કોઈ રીડિંગ છે એ નોંધતા નથી. એટલે કે બાકીની જે સર્વે મેથડ છે એની અંદર આપણે ફિલ્ડ બુક છે એ લખીએ છીએ, તો આ મેથડની અંદર ફિલ્ડ બુકની અંદર જ્યારે લખતા હોય તો એની અંદર કંઈ ભૂલ થવાના ચાન્સીસ રહેતા નથી, કારણ કે પ્લેન ટેબલની અંદર ફિલ્ડ બુક લખવામાં આવતી નથી. તો આ થયા પ્લેન ટેબલ સર્વિંગના ફાયદા. સૌપ્રથમ આપણે કીધું કે જે સર્વેયર છે એ જ્યારે સર્વે કરતો હશે ત્યારે જ પ્લોટિંગ કરતો હશે, એટલે કે જે પણ માપોની જરૂર છે એ બધા માપો એ લઈ શકશે, કોઈ પણ માપ ભૂલાઈ જશે નહીં. ત્યારબાદ સર્વેયર છે કામનું કમ્પેરિઝન કરી શકશે, એટલે કે જે જમીન પરના માપો છે એને તે જે પ્લોટ કરેલું છે એ વર્ક સાથે કમ્પેર કરી શકશે. ત્યારબાદ પ્લેન ટેબલની જે મેથડ છે એ થ્યુલેટ સર્વે કરતાં સિમ્પલ અને ચીપર છે બરાબર. જે નાના સ્કેલના મેપ છે બરાબર એના માટે આ મેથડ છે એ સુટેબલ છે વધારે પ્લેન ટેબલની. ત્યારબાદ પ્લેન ટેબલ માટે કોઈ ખાસ એવી સ્કિલની જરૂર પડતી નથી. આપણે સારો એવો મેપ છે એ બહુ ખાસ પ્રકારની સ્કિલ વગર પણ પ્લેન ટેબલની મદદથી તૈયાર કરી શકીએ. જે જગ્યાએ મેગ્નેટિક કંપાસ છે એનો યુઝ કરીએ અને સ્થાનિક આકર્ષણ થવાના ચાન્સીસ છે એ જગ્યાએ આપણે આ પ્લેન ટેબલ સર્વેનો ઉપયોગ કરી શકીએ બરાબર. અને પ્લેન ટેબલ સર્વેમાં કોઈ ફિલ્ડ બુક નોંધવામાં આવતી નથી, એટલે કે ફિલ્ડ બુક નોંધતી વખતે જે ભૂલો થાય છે એ આપણે પ્લેન ટેબલની અંદર એલિમિનેટ કરી શકીએ, એને નિવારી શકીએ બરાબર. તો આ હતા પ્લેન ટેબલના ફાયદા. ત્યારબાદ આપણે જોઈએ પ્લેન ટેબલના ગેરફાયદા, ડિસએડવાન્ટેજીસ. ઇટ ઇઝ નોટ ઇન્ટેન્ડ ફોર વેરી એક્યુરેટ વર્ક. એટલે કે બહુ એક્યુરેસીનું જ્યારે કામ હોય ત્યારે આપણે પ્લેન ટેબલનો ઉપયોગ કરી શકીએ નહીં. ઇટ ઇઝ નોટ સુટેબલ ઇન મોન્સૂન. ચોમાસાની અંદર પણ પ્લેન ટેબલ સર્વેક્ષણ આપણે વાપરી શકીએ નહીં. ઇટ ઇઝ એસેન્શિયલ
ટુ એ ટ્રોપિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ડ્યુ ટુ ધ હેવીનેસ ઇટ ઇઝ ઇનકન્વિનિયન્ટ ટુ ટ્રાન્સપોર્ટ. એના સ્થળાંતરિત ભાગો વધારે છે, એની અંદર વધારે ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે, બરાબર. એનો વજન પણ વધારે હોય, એટલે કે ટ્રાન્સપોર્ટ જ્યારે કરવું એક જગ્યાએથી બીજા સ્ટેશન ઉપર ત્યારે થોડુંક આપણને ઇનકન્વિનિયન્ટ ફીલ થાય છે. ત્યારબાદ સિન્સ દેર ઇઝ સો મેની એસેસરીઝ દેર ઇઝ અ લાઇકહુડ ઓફ ધીસ બિંગ લોસ્ટ. એટલે કે આપને ખબર છે પ્લેન ટેબલની અંદર આપણે એલિડેડ છે, પછી સ્પિરિટ લેવલ છે, પ્લમ બોબ છે, યુફોક વિથ પ્લમ બોબ છે, બરાબર, મેગ્નેટિક કંપાસ છે, એને ઘણો બધાનો ઉપયોગ કરીએ છીએ સાધનોનો. તો જ્યારે સર્વેક્ષણ દરમિયાન આ એસેસરીઝ છે એ ઘણીવાર ખોવાઈ જવાના ચાન્સીસ છે એ પ્લેન ટેબલ સર્વિંગ દરમિયાન રહીએ છે. તો આ હતા પ્લેન ટેબલના ગેરફાયદા, બરાબર. તો આ હતા પ્લેન ટેબલના ગેરફાયદા. સૌપ્રથમ તો આપણે કીધું કે જ્યારે ખૂબ જ એક્યુરેસીની જરૂર હોય ત્યારે આ મેથડ યુઝ કરી શકાય નહીં. ત્યારબાદ આપણે કીધું ચોમાસાની અંદર પણ આ મેથડ સ્યુટેબલ નથી. આના સાધનો છે એ ભારે હોવાથી આપણે ટ્રાન્સપોર્ટ દરમિયાન એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી ફેરવી શકીએ નહીં. ત્યારબાદ આની અંદર એક કરતાં વધારે એસેસરીઝ હોવાથી ઘણીવાર સર્વિંગ દરમિયાન એ ખોવાઈ જવાના ચાન્સીસ છે. તો આ હતા એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ પ્લેન ટેબલ સર્વેઇંગ. આગળ હવે આપણે વાત કરીએ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે. પ્લેન ટેબલ સર્વેનો સિદ્ધાંત. તો સૌપ્રથમ આપણે સિદ્ધાંત શું છે એની વાત કરીએ તો કે ઓલ ધ રેઝ ડ્રોન થ્રુ વેરિયસ ડિટેલ્સ શુડ પાસ થ્રુ ધી સર્વે સ્ટેશન. એટલે કે અલગ અલગ વિગતોમાંથી આપણે જે રેસ છે એ ખેંચેલા હોય, બરાબર, એ બધા સર્વે સ્ટેશનમાંથી પાસ થવા જોઈએ, બરાબર. અલગ અલગ વિગતોમાંથી દોરેલા જે રેઝ હોય, બરાબર, કિરણો હોય, એ બધા આપણા સર્વે સ્ટેશનમાંથી પાસ થવા જોઈએ, બરાબર. તો આ છે એ પ્લેન ટેબલ સર્વેક્ષણનો સિદ્ધાંત છે. ધ પોઝિશન ઓફ પ્લેન ટેબલ એટ ઇચ સર્વે સ્ટેશન મસ્ટ બી આઈડેન્ટિકલ. એટલે કે પ્લેન ટેબલની જે પોઝિશન છે એ દરેક સર્વે સ્ટેશન ઉપર સરખી હોવી જોઈએ, એની દિશા દરેક સ્ટેશન ઉપર સરખી હોવી જોઈએ. મીન્સ કે એટ ઇચ સર્વે સ્ટેશન ધ ટેબલ મસ્ટ બી ઓરિએન્ટેડ ઇન ડાયરેક્શન ઓફ મેગ્નેટિક નોર્થ. એટલે કે દરેક સર્વેક્ષણ સ્ટેશન ઉપર જે પ્લેન ટેબલ છે એ જે દિશા છે એ મેગ્નેટિક નોર્થને પેરેલલ હોવી જોઈએ, બરાબર. હવે આપણે સિદ્ધાંતને સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. ધારો કે આ રીતે કોઈ ફિલ્ડ ઉપર બિંદુ એ છે, એ અહીંયા આપણે દર્શાવેલું છે, બરાબર. અહીંયા એ બિંદુ દર્શાવેલું છે. એના માટે આપણે પ્રિન્સિપાલની વાત કરવી છે. તો કઈ રીતે પ્રિન્સિપાલ કામ કરે છે પ્લેન ટેબલનું? તો કે ફિક્સ ધ ટેબલ ઓન ધ ટ્રીપોડ એન્ડ લેવલ ઇટ. સૌ પ્રથમ તો આપણે આ રીતે ગ્રાઉન્ડ ઉપર પ્લેન ટેબલ છે એને બરાબર એનું લેવલિંગ અને સેન્ટરિંગ કાર્ય કરી દઈશું. ત્યારબાદ જે ટ્રાન્સપોર્ટ ધ સર્વે સ્ટેશન ઓન ધ ડ્રોઈંગ પેપર એઝ ઓ. બરાબર, જે સર્વે સ્ટેશન છે, જે જગ્યાએ આપણે પ્લેન ટેબલને રાખેલું છે જે સર્વે સ્ટેશન ઉપર, એને આપણે ડ્રોઈંગ પેપર ઉપર ટ્રાન્સફર કરી દઈશું, જેને આપણે ઓ નામ આપશું. એના માટે આપણે યુ ફોક વિથ પ્લમ બોબનો ઉપયોગ કરી શકીએ, બરાબર. ત્યારબાદ નાવ પ્લેસ ધ એલિડેડ ઓન ધ પેપર સચ ધેટ 0 માર્ક ઓફ એલિડેડ કન્સાઇડ વિથ ધી પોઈન્ટ ઓ ઓન ધ પેપર. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ પિવોટિંગ. બરાબર. હવે જે એલિડેડ છે, બરાબર, એની 0નો જે આંકો છે એ આપણા જે ડ્રોઈંગ પેપરના ઓ સ્ટેશન છે, બરાબર, એને અડકીને રહે તે રીતે આપણે એલિડેડને રાખશું, જેને આપણે શું કહીએ છીએ? પિવોટિંગ, બરાબર. એલિડેડ આપણને ખબર જ છે, એલિડેડમાં આપણે લાઇન ઓફ સાઇટ દ્રષ્ટિરેખા મેળવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. એલિડેડની એક સાઇડ એલિડેડ છે એનો ઉપયોગ આપણે લાઇન ઓફ સાઇટ મેળવવા માટે કરીએ છીએ, બરાબર. તો એલિડેડની જ્યાં એક એજ છે એની ઉપર રીડિંગો લખેલા હોય, તો આ રીતે જે એલિડેડનો 0 અંક છે એ ઓ બિંદુને અટકીને રહે સીટ ઉપર, તે રીતે આપણે ગોઠવવાની છે. આ પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ પિવોટિંગ, બરાબર. ત્યારબાદ તો કે પિવોટિંગ ધ એલિડેડ અબાઉટ ઓ, રોટેટ ઇટ ટુ સાઇટ એ ઓન ધ ગ્રાઉન્ડ, ડ્રો રે ઓન, બરાબર, ડ્રો રે ઓ એ, બરાબર. અહીં શું છે? ઓ એ છે, ડ્રો રે ઓ એ. તો આ રીતે આપણે શું કરશું? તો કે હવે એલિડેડ ઓને અટકીને રહીએ તે રીતે રાખેલું છે, બરાબર. હવે આપણે શું કરશું કે આપણે એને બાયસેક કરવાનો છે, બરાબર, વ્યવસ્થિત. તો આપણે એલિડેડ છે અને એ તરફ બાયસેક કરશું. પહેલાં એલિડેડનો એક છેડો એ તરફ છે, ત્યારબાદ આપણે એલિડેડને એ બિંદુને તાકવાનું છે એલિડેડની મદદથી, એ રીતે એને સેટ કરવાનું છે, બરાબર. હવે આપણે ઓથી એ સુધી એક રે દોરી નાખશું, એક ડોટેડ લાઇન દોરી નાખશું, બરાબર. એ જે ગ્રાઉન્ડ ઉપરની ઓ એ રેખા છે અને સીટ ઉપર આપણે સ્મોલ ઓ એ વડે
પેન્સિલથી ડ્રો કરી દેશું, OA વડે દર્શાવી દેશું. મેઝર ધ ડિસ્ટન્સ OA ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ પ્લોટ ઇટ અલોંગ ધ રે ટુ ગેટ A. બરાબર. હવે ગ્રાઉન્ડ ઉપરનું જો OA ડિસ્ટન્સ છે એ માપી યોગ્ય સ્કેલ વડે આપણે એને શીટ ઉપર દર્શાવી દેશું સ્મોલ OA વડે. બરાબર. નોર્મલી પોઈન્ટ્સ O, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એટસેટ્રા રિપ્રેઝન્ટ ધ પોઈન્ટ્સ ઓન ધી ગ્રાઉન્ડ. જે કેપિટલ બધા લેટર્સ છે એ આપણે શું રિપ્રેઝન્ટ કરે છે તો કે ગ્રાઉન્ડ પરના પોઈન્ટ્સ છે. વાઇલ ધ પોઈન્ટ્સ સ્મોલ O, સ્મોલ A, સ્મોલ B, સ્મોલ C એટસેટ્રા રિપ્રેઝન્ટ ધી પોઈન્ટ્સ ઓન ધી ડ્રોઈંગ પેપર. એટલે કે જે સ્મોલ આપણે જે લખીએ છીએ એ બધા શું રિપ્રેઝન્ટ કરે છે લેટર્સ તો કે આલ્ફાબેટ, તો કે એ આપણા સીટ પરના છે લેટર્સ એવું રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. તો આ રીતે પ્લેન ટેબલ છે એની અંદર વર્ક કરવામાં આવે છે. બરાબર. સિમ્પલી આ સિદ્ધાંત ઉપર જ આપણે પ્લેન ટેબલ કાર્ય કરે છે. આપણે પહેલાં જ કીધું કે વિગતોમાંથી જે બધા આપણે રેસ દોરીએ એ બધા જ આપણા પ્લેન ટેબલ છે એના સર્વે સ્ટેશનમાંથી પાસ થવા જોઈએ. તો આ રીતે એ વિગત હતી એનું જે આપણે દોર્યું રેસ, બરાબર, એ આપણા જે સર્વે સ્ટેશન O છે એમાંથી પાસ થાય છે. તો પ્લેન ટેબલ સર્વેક્ષણ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આગળ હવે આપણે વાત કરીએ મેથડ્સ ઓફ સેટિંગ અપ ધી પ્લેન ટેબલ. બરાબર. તો ધેર 3 પ્રોસેસ આર ઇન્વોલ્વડ ઇન સેટિંગ અપ ધી પ્લેન ટેબલ ઓવર ધ સ્ટેશન. બરાબર. 3 પ્રોસેસ છે એ પ્લેન ટેબલના સેટિંગની અંદર રહેલી છે. દરેક સ્ટેશન ઉપર પ્લેન ટેબલને ગોઠવતી વખતે આપણે આ 3 પ્રોસેસ છે એ ફોલો કરીએ છીએ. બરાબર. તો પ્લેન ટેબલના સેટિંગ અપ સાથે આ 3 મેથડ સંકળાયેલી છે. એક તો લેવલિંગ, ત્યારબાદ સેન્ટરિંગ અને ઓરિએન્ટેશન. બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ લેવલિંગ એન્ડ સેન્ટરિંગની. તો એની અંદર સૌપ્રથમ તો ધ ટેબલ શુડ બી સેટ અપ એટ કન્વિનિયન્ટ હાઇટ ફોર વર્કિંગ ઓન ધ બોર્ડ સે અબાઉટ 1 મીટર. એટલે કે આપણે ટેબલ ઉપર પ્લેન ટેબલ ઉપર સીટ રાખી એની ઉપર ડ્રોઈંગ કરવાની છે. તો સૌપ્રથમ તો ટેબલને યોગ્ય ઊંચાઈ ઉપર ગોઠવવું જોઈએ કે જેથી કરીને આપણે સહેલાઈથી તેની ઉપર વર્ક કરી શકીએ. બરાબર. નોર્મલી 1 મીટર જેટલી ઊંચાઈ ઉપર ટેબલને સેટ કરવામાં આવે છે. The legs of the tripod should be spread well apart and firmly fixed into the ground. ત્યારબાદ ટેબલની ઊંચાઈ ફિક્સ થયા બાદ આપણે જે ટ્રિપોડના લેગ્સ છે એને બરાબર ખોલી, બરાબર, અને એને જે ગ્રાઉન્ડ છે એની ઉપર બરાબર વ્યવસ્થિત છે એને ફિક્સ કરી દેશું. ત્યારબાદ તો કે ધ ટેબલ શુડ બી સો પ્લેસ્ડ ઓવર ધ સ્ટેશન ઓન ધ ગ્રાઉન્ડ that the point plotted on the seat corresponding to the station occupied should be exactly over the station on the ground. બરાબર. સરખાએ સમજો કે ધ ટેબલ શુડ બી પ્લેસ્ડ ઓવર ધ સ્ટેશન ઓન ધ ગ્રાઉન્ડ, placed over the station on the ground that the point plotted on the seat corresponding to the station occupied should be exactly over the station on the ground. એટલે કે આપણે ટેબલને જે તે સ્ટેશન છે ગ્રાઉન્ડ ઉપરનું એની ઉપર એ રીતે રાખવું જોઈએ કે જેથી કરીને સીટ ઉપર જે આપણે પોઈન્ટ રાખેલો છે, બરાબર, જે તે સ્ટેશન માટેનો એ એક્ઝેક્ટલી, બરાબર, જમીન ઉપરનું જે ગ્રાઉન્ડ ઉપરનું જે સ્ટેશન છે એની ઉપર આવે. બરાબર. એ રીતે એને ગોઠવવું જોઈએ. ઇટ ઇઝ ડન બાય યુ ફોક વિથ પ્લમ બોબ. આપણને ખ્યાલ જ છે, બરાબર, કે જે આ સેન્ટરિંગ, આ જે પ્રોસેસ કરી એને આપણે સેન્ટરિંગ કહીએ છીએ. એટલે કે જે ગ્રાઉન્ડ ઉપરનું જે સ્ટેશન છે એક્ઝેક્ટલી એ જ સ્ટેશન ઉપર આપણા પ્લેન ટેબલને રાખીએ છીએ અને એ ગ્રાઉન્ડ પરના સ્ટેશનને આપણે આપણી સીટ ઉપર ટ્રાન્સફર કરીએ છીએ. બરાબર. જેને આપણે કહીએ છીએ સેન્ટરિંગ. આ જે સેન્ટરિંગની પ્રોસેસ છે, બરાબર, એને આપણે એના માટે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે યુ ફોક વિથ પ્લમ બોબ. આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર વાત કરી હતી કે સેન્ટરિંગ કાર્ય કરવા માટે અથવા તો સીટ પરના સ્થાનને ગ્રાઉન્ડ ઉપર પ્લેસ કરવા માટે અથવા તેને ઉલટું આપણે કરવા માટે યુ ફોક વિથ પ્લમ બોબનો ઉપયોગ કરીએ છીએ. ફોર લેવલિંગ ધ ટેબલ ઓર્ડિનરી સ્પ્લિટ લેવલ મે બી યુઝડ. એટલે કે અહીં સુધી આપણે સેન્ટરિંગની વાત કરી. બરાબર. સેન્ટરિંગ થઈ જાય ત્યારબાદ આપણે લેવલિંગ કરીએ છીએ. તો સેન્ટરિંગ માટે આપણે આ રીતે યુ ફોક વિથ પ્લમ બોબનો ઉપયોગ કરી અને જે તે સ્ટેશન ઉપર આપણે ગોઠવી શકીએ આપણા પ્લેન ટેબલને. ત્યારબાદ લેવલિંગ કાર્ય કરવા માટે આપણે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને ખ્યાલ છે. બરાબર. ધ ટેબલ ઇઝ લેવલ બાય પ્લેસિંગ ધ લેવલ ઓન ધ બોર્ડ ઇન 2 પોઝિશન એટ રાઇટ એંગલ એન્ડ ગેટિંગ ધ બબલ સેન્ટર ઇન ધ બોર્ડ ડાયરેક્શન. એટલે કે ટેબલનું લેવલિંગ કાર્ય, સમતલીકરણ કાર્ય કરવા માટે આપણે જે લેવલ છે એને બોર્ડ ઉપર 2 પોઝિશનની રાખીએ છીએ કે જે એકબીજાને કાટખૂણે હોય. બરાબર. અને એનું બંને દિશાની અંદર જ્યારે બબલ સેન્ટરમાં હશે લેવલનું ત્યારે બરાબર લેવલિંગ થયું ગણાશે. તો આ રીતે
સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય છે એ પ્લેન ટેબલ માથે સૌ પ્રથમ કરવામાં આવે છે. બરાબર. હવે આપણે વાત કરીએ ઓરિએન્ટેશનની. તો પહેલાં તો ઓરિએન્ટેશન કેને કહેવામાં આવે? તો કે ધ પ્રોસેસ બાય વિચ ધ પોઝિશન ઓક્યુપાઈડ બાય ધ બોર્ડ એટ વેરિયસ સર્વે સ્ટેશન આર કેપ્ટ પેરેલલ ઇઝ નોન એઝ ઓરિએન્ટેશન. બરાબર. ધ પ્રોસેસ બાય વિચ ધ પોઝિશન ઓક્યુપાઈડ બાય ધ બોર્ડ એટ વેરિયસ સર્વે સ્ટેશન આર કેપ્ટ પેરેલલ ઇઝ નોન એઝ ધી ઓરિએન્ટેશન. એટલે કે આપેલા સર્વેઇંગ વર્ક દરમિયાન દરેક સ્ટેશન ઉપર બોર્ડ છે એની દિશા એક સરખી હોય, બરાબર, એકબીજાને પેરેલલ હોય, એ જે ક્રિયા કરીએ છીએ આપણે એને કહીએ છીએ ઓરિએન્ટેશન. એટલે કે દરેક સ્ટેશન ઉપર જે બોર્ડ છે એની પોઝિશન સરખી રાખવાની જે પ્રોસેસ છે, બરાબર, એકબીજાને પેરેલલ રાખવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ ઓરિએન્ટેશન. બરાબર. Thus, when a plane table is properly oriented, the lines on the board are parallel to the lines on ground which they represent. એટલે કે જ્યારે આપણે દરેક સ્ટેશન ઉપર પ્લેન ટેબલનું ઓરિએન્ટેશન બરાબર કરેલું હોય ત્યારે બોર્ડ ઉપર જે દોરેલી લાઇન્સ છે એ ગ્રાઉન્ડ ઉપર દોરેલી લાઇન્સને બરાબર પેરેલલ થશે. બરાબર. તો જે સર્વેક્ષણ દરમિયાન આપણે વ્યવસ્થિત સર્વેઇંગ કાર્ય કરી શકશું. There are two method of orientation. બરાબર. ઓરિએન્ટેશનની બે મેથડ છે. એક તો બાય મેગ્નેટિક નીડલ અને બીજું બાય બેક સાઇટિંગ. તો બે મેથડની મદદથી આપણે ઓરિએન્ટેશન કરી શકીએ, મેગ્નેટિક નીડલની મેથડ અને બેક સાઇટિંગની મેથડ. સૌપ્રથમ આપણે વાત કરીએ મેગ્નેટિક નીડલ મેથડની. બરાબર. ઇન ધીસ મેથડ ધ મેગ્નેટિક નોર્થ ઇઝ ડ્રોન ઓન પેપર એટ અ પર્ટિક્યુલર સ્ટેશન. એટલે કે મેગ્નેટિક નીડલની અંદર સૌ પ્રથમ તો જે ડ્રોઈંગ પેપર છે એના ઉપર કોઈ પણ સ્ટેશને, બરાબર, મેગ્નેટિક નોર્થ છે એ ડ્રો કરવામાં આવે છે, રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એટ ધ નેક્સ્ટ સ્ટેશન ધ ટ્રફ કમ્પાસ ઇઝ પ્લેસ્ડ એલોંગ ધી લાઇન ઓફ મેગ્નેટિક નોર્થ એન્ડ ધ ટેબલ ઇઝ ટર્ન્ડ ઇન સચ અ વે ધેટ ધ એન્ડ્સ ઓફ મેગ્નેટિક નીડલ આર ઓપોઝિટ ટુ ઝીરોઝ ઓફ ધી સ્કેલ. ત્યારબાદ બીજા સ્ટેશન ઉપર જ્યારે આપણે પ્લેન ટેબલને ટ્રાન્સફર કરીએ ત્યારે તો કે આપણે સીટ ઉપર જે નોર્થ ડાયરેક્શન દોરેલી છે એને પેરેલલ આપણે આપણો ટ્રફ કમ્પાસ રાખશું. ત્યારબાદ આપણે ટેબલને એ રીતે ફેરવશું કે જેથી કરીને જે ટ્રફ કમ્પાસની મેગ્નેટિક નીડલ છે, બરાબર, એના જે બંને છેડા છે 0 તરફ રહે. તો આ રીતે આપણે એ સ્ટેશન પણ જે પહેલાં નોર્થ ડાયરેક્શન હતી એને પેરેલલ આપણે એ સ્ટેશન ઉપર પણ આપણા ટેબલને ઓરિએન્ટ કરી દીધું, ગોઠવી દીધું. ત્યારબાદ ધ બોર્ડ ઇઝ ધેન ફિક્સ્ડ ઇન અ પોઝિશન બાય ક્લેમ્પ. ત્યારબાદ ક્લેમ્પની મદદથી આપણે એ પરિસ્થિતિની અંદર આપણા બોર્ડ છે એને ફિક્સ કરી દઈશું. This method is inaccurate in the sense that the results are likely to be affected by local attraction. એટલે કે જો આ મેથડથી આપણે ઓરિએન્ટેશન કરીએ તો એની અંદર ઘણીવાર જે જગ્યાએ લોકલ એટ્રેક્શનને લીધે રીડિંગની અંદર ભૂલ આવવાના ચાન્સીસ છે. તો આ એક મેથડનો ગેરફાયદો છે. તો આ થઈ ઓરિએન્ટેશનની બાય મેગ્નેટિક નીડલ મેથડની વાત. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ બાય બેક સાઇટિંગ. બરાબર. તો બાય બેક સાઇટિંગ રીત કઈ અંદર કરવામાં આવે? તો કે ધારો કે અહીં આપણે આપેલા છે બે સર્વે સ્ટેશન એ અને બી. બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ સર્વે સ્ટેશન, બી ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ સર્વે સ્ટેશન. તો આ મેથડની અંદર કઈ રીતે ઓરિએન્ટેશન કરવામાં આવે બેક સાઇટિંગની અંદર? તો સૌ પ્રથમ તો સપોઝ અ લાઇન ઇઝ ડ્રોન ફ્રોમ સ્ટેશન એ ઓન પેપર એઝ એ બી રિપ્રેઝન્ટ લાઇન એ બી ઓન ગ્રાઉન્ડ. એટલે કે સૌ પ્રથમ આપણે એ સ્ટેશન ઉપર પ્લેન ટેબલને રાખી ત્યારબાદ બી ઉપર રાખેલા રેન્જિંગ રોડને બાયસેક કરી, બરાબર, ગ્રાઉન્ડ ઉપરની જે એબી લાઇન છે એને આપણે સીટ ઉપર પેપર ઉપર સ્મોલ એબી વડે દર્શાવશું. આ રીતે સ્મોલ એબી વડે દર્શાવશું. ત્યારબાદ ધ ટેબલ ઇઝ સેન્ટર્ડ એન્ડ લેવલ એટ સ્ટેશન બી એન્ડ ધેન એલિડેડ ઇઝ પ્લેસ્ડ અલોંગ ધ લાઇન બી એ. ત્યારબાદ આપણે ટેબલ છે અને એ ઉપરથી બી ઉપર ખસેડશું. બી ઉપર બરાબર એનું સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય કરશું. ત્યારબાદ જે એલિડેડ છે, બરાબર, એ બી સ્ટેશનને અડકીને રહે તે રીતે આપણે રાખશું. બરાબર. ત્યારબાદ તો કે ધ ટેબલ ઇઝ ટર્ન ટીલ ધ લાઇન ઓફ સાઇટ બાયસેક ધ રેન્જિંગ રોડ એટ એ. બરાબર. એટલે કે આ જે ટેબલ ઉપર બી એ લાઇન દોરેલી છે અને પેરેલલ આપણે એલિડેડને રાખશું અને ત્યાંથી આપણે જે સ્ટેશન એ છે એને બાયસેક કરશું. જ્યાં સુધી સ્ટેશન એ બાયસેક ન થાય ત્યાં સુધી આપણે પ્લેન ટેબલનું બરાબર ફેરવશું. બરાબર. જ્યારે એનું બાયસેક્શન થઈ જાય, બરાબર, બી સ્ટેશન ઉપરથી બી એ રેખા ઉપરથી, ત્યારે આપણે જે બોર્ડ છે એને ક્લેમ કરી દઈશું. ધ બોર્ડ ઇઝ ધેન ક્લેમ્પ્ડ ઇન ધીસ પોઝિશન. ધીસ મેથડ ઇઝ બેટર ધેન ધ પ્રીવિયસ વન એન્ડ ગીવ પરફેક્ટ ઓરિએન્ટેશન.
આ જે મેથડ છે એ જે પહેલા મેથડનો ગેરફાયદો છે એટલે લોકલ અટ્રેક્શનનો ત્યાંની અંદર જોવા મળતો નથી, એટલા માટે આ વધારે બેટર મેથડ છે અને એની અંદર પરફેક્ટ ઓરિએન્ટેશન પણ આપણે કરી શકીએ. બરાબર, તો આ વાત થઈ બેક સાઇટિંગની મેથડની. તો આ રીતે બેક સાઇટિંગની મેથડની અંદર દ્વારા આપણે ઓરિએન્ટેશન કરી શકીએ. તો મિત્રો આ હતું આપણું મેથડ ઓફ સેટિંગ અપ ધી પ્લેન ટેબલ. બરાબર, કે જેની અંદર આપણે 3 ઓપરેશનની વાત કરી. સૌ પ્રથમ તો આપણે કીધું લેવલિંગ, ત્યારબાદ સેન્ટરિંગ અને ત્યારબાદ ઓરિએન્ટેશન. લેવલિંગ અને સેન્ટરિંગ બંને ઓપરેશનની અંદર લેવલિંગમાં આપણે કીધું કે આપણે સ્પિરિટ લેવલની મદદથી લેવલિંગ કાર્ય કરી શકીએ. એના માટે આપણે જે તે સીટ ઉપર આપણે આ સ્પિરિટ લેવલને એકબીજાને કાટખૂણે રાઇટ એંગલે રાખી અને બંને દિશાની જ્યારે બબલ સેન્ટરમાં આવે ત્યારે ટેબલનું લેવલિંગ થઈ જાય. અને સેન્ટરિંગ કાર્ય માટે આપણે યુફોક વિથ પ્લમ બોબનો ઉપયોગ કરીએ છીએ કે જેની મદદથી આપણે જે તે સ્ટેશન ઉપર બરાબર પ્લેન ટેબલને રાખી અને ગ્રાઉન્ડનું સ્ટેશન છે એ આપણી સીટ ઉપર ટ્રાન્સફર કરી શકીએ. બરાબર, ત્યારબાદ આપણે કીધું ઓરિએન્ટેશન. તો ઓરિએન્ટેશન એટલે કે દરેક સ્ટેશન ઉપર પ્લેન ટેબલની જે સ્થિતિ છે એકબીજાને સમાંતર હોય એ રીતે ગોઠવવાની ક્રિયા એટલે ઓરિએન્ટેશન. એના માટે આપણે 2 મેથડનો ઉપયોગ કરીએ છીએ, મેગ્નેટિક નીડલ અને બેક સાઇટિંગની. મેગ્નેટિક નીડલ મેથડ છે એના માટે આપણે કંપાસનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એનો એક ડિસએડવાન્ટેજ છે કે લોકલ અટ્રેક્શન થવાના ચાન્સીસ એની અંદર છે. ત્યારબાદ આપણે કીધું બેક સાઇટિંગની મેથડ. તો બેક સાઇટિંગની મેથડ છે એની અંદર કોઈ સિમ્પલ મેથડ છે અને ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે આપણને. બરાબર, નીડલની જે મેથડ છે એના કરતાં આ મેથડ વધારે ચોક્કસ છે અને એની મદદથી આપણે પરફેક્ટ ઓરિએન્ટેશન કરી શકીએ. તો આ વાત થઈ મેથડ ઓફ સેટિંગ અપ ધ પ્લેન ટેબલ. તો મિત્રો આગળ આપણે વાત કરીએ હવે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ઇન પ્લેન ટેબલિંગ. એટલે કે પ્લેન ટેબલ દરમિયાન આપણે જ્યારે સર્વેક્ષણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણું અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો એના વિશે આપણે વાત કરીએ. ધ ફોલોઈંગ પોઈન્ટ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડુઈંગ પ્લેન ટેબલ સર્વે. એટલે કે જ્યારે આપણે પ્લેન ટેબલ સર્વેક્ષણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે નીચે મુજબના જે મુદ્દાઓ છે એ ધ્યાનમાં લેશું. સૌ પ્રથમ તો કે ગ્રાઉન્ડ પોઈન્ટ્સ શોલ બી માર્કડ એઝ કેપિટલ A, B, C એન્ડ પ્લાન પોઈન્ટ્સ ઓન પેપર શોલ બી માર્કડ એઝ સ્મોલ a, b, c. એટલે કે ગ્રાઉન્ડ ઉપરના જે સર્વે સ્ટેશનો છે, પોઈન્ટ્સ છે, એને આપણે કેપિટલ આલ્ફાબેટની અંદર લખશું, જેમ કે કેપિટલ A, B, C. જ્યારે પ્લાન ઉપરના જે પોઈન્ટ્સ છે એટલે કે પેપર પરના જે પોઈન્ટ્સ છે એને આપણે સ્મોલ ABC વડે દર્શાવશું. તો જ્યારે આપણે પ્લેન ટેબલ સર્વેઇંગ દરમિયાન જ્યારે આપણે રીડિંગો નોંધતા હોઈએ ત્યારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે ગ્રાઉન્ડ પરના જે પોઈન્ટ્સ છે એને આપણે કેપિટલ ABC વડે લખશું અને જે સીટ પરના પોઈન્ટ્સ છે એને આપણે સ્મોલ ABC વડે દર્શાવશું. ત્યારબાદ બીજું, ધ રેઝ ફ્રોમ સર્વે સ્ટેશન તો જો ઓબ્જેક્ટ શુલ બી ડ્રોન બાય ડેશ્ડ લાઇન. બરાબર, એટલે કે સર્વે સ્ટેશન તરફથી ઓબ્જેક્ટ તરફના જે આપણે રેઝ દોરીએ છીએ એ બધા ડેશ્ડ લાઇન વડે દર્શાવશું. બરાબર, આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે સર્વે સ્ટેશનથી ઓબ્જેક્ટ સુધીની જે રેસ છે એ બધા ડેશ્ડ લાઇન વડે દર્શાવશું. ત્યારબાદ ત્રીજું, ધ એલિડેડ શુડ બી પ્રોપરલી પિવોટેડ વાઇલ સાઇટિંગ ધી ઓબ્જેક્ટ. બરાબર, આપણે કોઈ પણ ઓબ્જેક્ટને જ્યારે દુભાગતા હોય એલિડેડની મદદથી ત્યારે એલિડેડ છે એ પરફેક્ટલી જે તે સ્ટેશન તરફ પિવોટ કરેલું હોવું જોઈએ. આપણે આગળ સર્વેક્ષણનો સિદ્ધાંત પ્લેન ટેબલનો સિદ્ધાંત જોયો કે જેની અંદર આપણે સૌપ્રથમ આપણે આગળ કીધું ને ફિગરની અંદર કે સૌપ્રથમ તો આપણે આપણું જે ઓ સ્ટેશન હતું એને અટકીને રહીએ એલિડેડ એ રીતે રાખશું, તો એને આપણે પિવોટિંગ કહીએ છીએ. ત્યારબાદ જ આપણે જે ગ્રાઉન્ડ પરનું પોઈન્ટ છે તે તરફ આપણે એને દુભાગી શકીએ. જો આપણે એમ ન કરીએ તો કે રીડિંગ અંદર ભૂલ આવે. એટલા માટે યાદ રાખવાનું છે કે એલિડેડ છે એને જે તે સ્ટેશન ઓબ્જેક્ટ છે એને દુભાગતા પહેલાં આપણા સ્ટેશન ઉપર બરાબર એને પિવોટ કરેલું હોવું જોઈએ. એટલે કે સીટ પરનું જે બિંદુ છે બરાબર એને બરાબર એલિડેડ અટકીને રહે તે રીતે આપણે રાખવાનું છે. ત્યારબાદ જ આપણે ઓબ્જેક્ટને સાઇટિંગ કરવું જોઈએ. ધ ફર્સ્ટ સર્વે સ્ટેશન એન્ડ સ્કેલ ઓફ ધી મેપ સોલ બી સો ચૂઝન ધેટ ધ એન્ટાયર એરિયા કેન બી પ્લોટેડ ઓન ધી પેપર. બરાબર, આપણે હવે સર્વેક્ષણ પ્લેન ટેબલ એવી વસ્તુ છે કે જેની અંદર આપેલા વિસ્તારનું સર્વેક્ષણ કાર્ય એટલે કે મેઝરમેન્ટ અને પ્લોટિંગ બંને સાથે થાય છે. તો ઘણીવાર જો વિસ્તાર મોટો હોય અને આપણે એને એ વિસ્તારને આખો પ્લાન તૈયાર કરવાનો છે સીટ પર, તો એ વ્યવસ્થિત આપણી સીટ પર આવે એટલા માટે આપણે જે ફર્સ્ટ સર્વે સ્ટેશન જે આપણે ચૂઝ કરીએ છીએ આપણી સીટની અંદર એને એ રીતે ચૂઝ કરવો જોઈએ
કે બરાબર આપણે આખું જે એરિયા છે એ આપણી સીટની અંદર રિપ્રેઝન્ટ થઈ જાય, અને સાથે સાથે જે સ્કેલની પસંદગી કરીએ મેપ માટે એ પણ એ રીતે કરવી જોઈએ કે જેથી કરીને ડ્રોઈંગ છે એ બરાબર સીટની અંદર આપણે પ્લોટ કરી શકીએ. બરાબર, તો આ રીતે ફર્સ્ટ સર્વે સ્ટેશન ઇન ધી સ્કેલ ઓફ ધી મેપ સો વિલ બી સો ચૂઝ ધેટ એન્ટાયર એરિયા કેન બી પ્લોટેડ ઓન ધ પેપર, જેથી કરીને આખો જે એરિયા છે એને આપણે પેપર ઉપર પ્લોટ કરી શકીએ. એના માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એક તો જે ફર્સ્ટ સર્વે સ્ટેશન છે એ, અને જે આપણે મેપ માટેનો સ્કેલ પસંદ કરીએ છીએ એ બરાબર પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ while establishing magnetic north on the paper using rough compass, think casual causing local attractions will be kept away from the table. આપણે લોકલ અટ્રેક્શનથી વાકેફ છીએ. આપણે કંપાસ જે ચેપ્ટર છે એની અંદર વાત કરી હતી કે જ્યારે મેગ્નેટિક કંપાસની આસપાસ કોઈ લોખંડની વસ્તુ આવે તો ચુંબકીય સોય તેના તરફ આકર્ષાય છે, જેને આપણે સ્થાનિક આકર્ષણ કહીએ છીએ. તો જ્યારે પ્લેન ટેબલની અંદર આપણે મેગ્નેટિક નોર્થ જ્યારે પ્રસ્થાપિત કરવી હોય એના માટે આપણે ટ્રફ કંપાસનો યુઝ કરતા હોઈએ ત્યારે આપણી આસપાસ કોઈ લોખંડની વસ્તુ ન હોય તેની કાળજી લેવી જોઈએ, નકર આપણે લોકલ અટ્રેક્શન થવાના ચાન્સીસ વધી જાય. એટલે કે આપણા ખિસ્સામાં કોઈ લોખંડની ચાવી કે વસ્તુ કે એવું કાંઈ હોય તો એને આપણે પહેલાં દૂર કરવી જોઈએ, જેથી કરીને લોકલ અટ્રેક્શનને લીધે જે ત્રુટિ છે એ નિવારી શકાય. બરાબર, તો આ રીતે while establishing magnetic north on the paper using rough compass, thing causing local attraction shall be kept away from the table. ત્યારબાદ તો કે ધ પ્લેન ટેબલ શુડ બી ક્લેમ્પ્ડ આફ્ટર સેન્ટરિંગ એન્ડ લેવલિંગ, એટલે કે સેન્ટરિંગ અને લેવલિંગ થઈ જાય ત્યારબાદ પ્લેન ટેબલને બરાબર ક્લેમ્પ કરવું જોઈએ. બરાબર, સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય બાદ આપણે પ્લોટિંગ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્લેન ટેબલને જો બરાબર ક્લેમ્પ કરેલું નહીં હોય, બરાબર, તો શું થશે, તો કે એનું સ્થાન ઘોડી પર ખસી જશે. બરાબર, એ રોટેટ થઈ જશે, તો આપણું જે સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય બંને બગડી જશે. એટલા માટે પ્લેન ટેબલનું સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય થાય ત્યારબાદ એને બરાબર ક્લેમ્પ કરી ત્યારબાદ આપણે પ્લોટિંગ કાર્ય કરવું જોઈએ. બરાબર, ધ ટેબલ શુડ બી રોટેટેડ ઓનલી એટ ધ ટાઈમ ઓફ ઓરિએન્ટેશન. બરાબર, એટલે કે જ્યારે આપણે ઓરિએન્ટેશન કરવું હોય ત્યારે જ આપણે પ્લેન ટેબલને રોટેટ કરવાની જરૂર પડે. ત્યાં સિવાય આપણે બરાબર પ્લેન ટેબલને ક્લેમ્પ રાખવું જોઈએ, જેથી કરીને આપણે પ્લોટિંગ દરમિયાન કાંઈ પણ ભૂલ રહીએ નહીં. તો આ હતા જે પોઈન્ટ્સ આપણે પ્લેન ટેબલિંગ દરમિયાન ધ્યાનમાં લેવાના મુદ્દા. સૌપ્રથમ આપણે કીધું તો કે ગ્રાઉન્ડ પરના જે પોઈન્ટ્સ છે એને આપણે કેપિટલ લેટરમાં લખીએ છીએ. ત્યારબાદ જે પેપર ઉપર જે આપણે આલ્ફાબેટ લખીએ છીએ એ સ્મોલ લખીએ છીએ, એટલે કે સ્મોલ એબીસી વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ સર્વે સ્ટેશન તરફથી જે આપણે ઓબ્જેક્ટ તરફ રે દોરીએ છીએ એ હંમેશા ડેશ લાઇન વડે દર્શાવવા જોઈએ. ત્યારબાદ તો એલિડેટ છે એ પ્રોપરલી પીવોટ થાય ત્યારબાદ આપણે જે તે ઓબ્જેક્ટનું સાઇટિંગ કરવું જોઈએ. હવે જ્યારે પણ આપણે કોઈપણ એરિયાનું પ્લોટિંગ કરતા હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એન્ટાયર એરિયા છે એનું પેપર ઉપર બરાબર પ્લોટિંગ થાય એટલા માટે આપણે મેપનો સ્કેલ અને ફર્સ્ટ સર્વે સ્ટેશનનું સ્થાન એ રીતે પસંદ કરવું જોઈએ કે જેથી કરીને આખો જે વિસ્તાર છે સર્વે માટેનો એ પેપર ઉપર પ્લોટ થઈ શકે. ત્યારબાદ જ્યારે આપણે મેગ્નેટિક નોર્થ આપણા પેપર ટ્રફ કંપાસની મદદથી સીટ ઉપર ડ્રો કરતા હોઈએ ત્યારે કોઈપણ લોકલ અટ્રેક્શન કરતી કોઈ પણ વસ્તુ હોય તો એ આપણે પહેલાં દૂર કરવી જોઈએ. ત્યારબાદ સેન્ટરિંગ અને લેવલિંગ કાર્ય થઈ જાય ત્યારબાદ પ્લેન ટેબલને બરાબર ક્લેમ કરી દેવું જોઈએ. બરાબર, ટેબલને જ્યારે રોટેટ કરવાની જરૂર હોય ત્યારે જ એને અનક્લેમ કરવું જોઈએ. રોટેટ કરવાની જરૂર ખાસ કરીને જ્યારે પ્લેન ટેબલનું ઓરિએન્ટેશન કરવાનું હોય ત્યારે જરૂર પડે છે. તો આ વાત થઈ જ્યારે આપણે પ્લેન ટેબલનો યુઝ કરીએ ત્યારે ધ્યાનમાં લેવાના મુદ્દા વિશે. બરાબર, થેન્ક યુ.